વેલકમ બેક ટુ અનધર બ્લોગ દેશી રામનામ. ગુડ મોર્નિંગ એવરીવન. મસ્ત મજાના નાય ધોઈને ફ્રેશ થઈને નીકળી ગયા હતા બારે. આજ તો ભાઈ અત્યારે જતા હતા આપણે ચાંદરાણી કામથી એક કામ એટલે મસ્ત મજાનો પ્રોગ્રામ આજે ચાંદરાણી દિનેશ માસાના ઘરે. આજે બધા ભાઈઓ ભેગા થશું આજે. માસી ભાઈ બધા ટોટલ બધા આવશે આજે. તો જલ્દી જઈએ એમાં પહોંચી. માસાને આપણે પ્રીમિયમ વોચ આપી દીધી ગિફ્ટમાં. કેવી લાગી ભાઈ? પરફેક્ટ લાગી ને? મજા આવે ને પહેરવાની? ગોલ્ડ કલર એટલે એક નંબર. બરાબર છે. કોસ્ટલી 70000 જોતા શું માસા? હા, બિલ પડ્યું છે ઘરે. તો ભાઈ બતાવી દેવું અત્યારે જમણવારમાં ધ્યાન દો તમે થોડું. જમણ આપણે જ જમવું? ના ના, જમશો પછી જમી લઈ જરીક વાળીને. આ બધું દઈ દે ને ખાવા આવ્યો માસા ને માસી ભાઈ ને બધા ઉભા એટલે વાંધો નથી ને દિનેશ માસા. આ દિનેશ માસા કઈ દમો રાખી દીધો પગે પગે અત્યારે, કેમ કે જીગરભાઈ આપડે આવે છે એને તેડવા જઈ. હું લાલુ બે જણા ખબર નહીં કઈ જગ્યાએ. એ સાવનભાઈ ને વિજુભાઈ ને બધા બાકી આવવાના. ટ્રેક્ટર લઈને નથી આવે હવે નીકળી ગયા બારે. થોડો વરસાદ ચાલુ થઈ ગયો. લાલુભાઈ મારી સીટ એવી સેટ કરી નાખી ને કે હું ડગી નથી એકતો. સીટ કરવી પડશે. લાલુભાઈ તમે આવડી કેમ આગળ લઈ લીધી? ભાઈ મેં નથી લીધી. તો કોને લીધી? હા, પાછળ લીધી. પાછળ નહીં, આગળ કોને લીધી? આગળ મેં લીધી. તો બસ ખોલ નથી દેતો હજી. પાછળ પડી હતી ને તો પેલા પાછળ પડી હતી. મેં તો રાખી નહોતી. મેં રાખી હતી. બાકી વરનાના વ્હાઈટ કાર થઈ ગયા બ્લેક માંથી. યા કરી આયા ક્યાં કાંડ કરી આવ્યા? સોમનાથ ભાઈ વરસાદ એટલો હોય ને મૂક્યો નહીં. વાત કરાય જેવી હતી નહીં. એવું હતું બધું કામકાજ. 500 રૂપિયા શું વાત કરાય? વધારે માંગત હજી વાત 500 રૂપિયા લીધા ને ભાઈ. કાંચ કાઢી નાખ્યા. મેં વાંધો નહીં, કાંચ કાઢી નાખ્યા. હાલો પદ્ધતિ ચાલે ફરતા. હા, પછી પહોંચ્યા નહીં. સાવનભાઈ ને 12 વાગ્યાના નીકળ્યા. હજી પદ્ધતિ અહીંયા પહોંચ્યા. નીકળ્યા એક આપડા બનેવી એક જ. બાકી કોઈ બનેવી એમને બોલાવવાની જરૂર નથી. બનેવીને બોલાવે પટેલ કહેવાય. આવી જાવ ભાઈ. ઘણા દિવસો રહીને અટીકામ બે. શું ભાઈ મસ્કા? આમાં રખાય કાંઈ બધા ભાઈઓ ગાડી બે ગયા. આપડે બનેવી સાહેબ ગાડી હલાવે કે મજામાં બનેવી. બીજું મજા. હવે વાડે કેટલી પાર્ટી ગોઠો છું પાછું? ગીત વગાડી ગીત વગાડ ગપશે વિયાન હે બીજું વાડે કેટલી પાર્ટી ગોઠવો હવે? વાડે ગોઠવો. તમે આવો વેલા. વેલકમ વેલકમ. તમે કરો તો કઈ ગોઠવી હે સાઉન્ડ કાલ જેમ બ્લેક કલર લેવા જાશો? હે બ્લેક કલર મોટી ગાડી પટ્ટી મારો. બીજો કલર નહીં કઈ બીજો કલર નહીં બ્લેક કલર. ઈ ભાઈ અમે કાલ લઈ આવ્યા પોતે. મોબાઈલ ની પાર્ટી લીસ લે ને તું વાંધો નથી. આવી ગયા હતા આપણે મંદિરે. આપડી બધા આવ્યો અહીંયા ઉભા આવ્યો. આપડી દિનેશ માં સંભારે આખી. આજે લઈ લઈએ આપણા ઘરે લઈ જવા માટે. કેમ કે એ ઓછામાં ઓછા કેટલા કિલોમીટર હાલી ગઈ? 10-500 હાલી ગઈ. તો કાલે સર્વિસ છે એની તો મૂકી દઈ સર્વિસમાં. સાવનભાઈ તો દાંત દેતા નથી ભાઈ ગાડી સર્વિસમાં. કા કોના આગળ હતી? દિનેશભાઈ આગળ. સાચી વાત, દિનેશભાઈ આગળ હતી નહીં. દરવાજા તો બંધ કરતી જાઓ. બધે ચોરીને ઉતારી દીધા. ફૂલ વરસાદ ચાલુ હોય તો છોરીને તેડતા હોય આપણે દિનેશ માસાને બીજા ઘરેથી. જલ્દી જઈએ આમાં. દિનેશ માસાનું બીજું ઘર ને આવો બીજું ઘર. બે ઘર દિનેશ માસાને અહીંયા. તો એ જલ્દી અમે નીકળ્યા ટીકાને બે લઈને. ફૂલ વરસાદ ચાલુ એકદમ જામી ગયો હે. તેડો આવી ગયા અહીં છોરીને પલરે વરસાદ.
જલ્દી લઈને હવે નીકળી અહીંયાથી ચંદ્રાણીથી મસ્ત મજાને રિટર્ન થઈ ગયા ફૂલ વરસાદ આવી ગયો તો એકદમ હવે આગળ કાંઈ દેખાતો નથી એટલો બધો વરસાદ પડે હમણાં બસ થોડી જ વારમાં અંજાર પહોંચી જશું પછી વળી જવાનું સાપેડા પછી નાગલ પર 2 જગ્યાએ જવાનું હોય સાપેડા પાછું જતો હતા ફૂલ વરસાદ અહીંયા અંજાર પાછું ચાલુ એકદમ હવે થોડી વારમાં સાપેડા પહોંચી અહીં બેનને ડ્રોપ કરી દઈ પછી અમારે રિટર્ન થઈ જાય ફૂલ એકદમ વરસાદ ચાલુ ફૂલ વાઇપર ચાલુ એકદમ નાગલપુરમાંથી મસ્ત મજા નીકળી ગયા માસીજીને ડ્રોપ કરીને આપણા હવે જઈ ઘરે જલ્દી ફૂલ વરસાદ ચાલુ અંજારમાં સારો ખાસો પડી ગયો અહીંયા વરસાદ જો પાણી ભરેલા શેરીમાં ફૂલ જલ્દી પહોંચી ઘરે હવે વરસાદ સારો ખાસો હે અંજારમાં પડી ગયો છે ટ્રાફિક ચાલે રાખશે એને કેમ મારું આવવા દેવું આપણે જવા દઈએ ભલે વાટ જોઈએ રાખે પાછળથી હાલ ભાઈ હાલ તું હાલી જાઓ સારું પાણી ભરાઈ ગયું અંજારમાં નહીં હવે કેટલું ભરાણું હોય બધી જગ્યાએ સીધા ઘરે આખી ડીંગ ગાડી ઘરે હવે નીકળી આપણે થાર લઈને ના નથી નીકળવા થાર લઈને આજ મૂળ નથી નીકળવાનું થાર લઈને સ્કોર્પિયો ભરાઈ નાખો દિવસ એટલે હવે જલ્દી જાય જોતા ગોપુનગરમાં કેટલું પાણી ભરાણું એ જોઈ લઈ જરીક કેમ કે અત્યારે હવે મૂડ સીધું બહાર જવાનું હવે જોઈએ શું રે બહાર જવાનું છે ને અરે કેમ છે પહેલી વાર જોઈને હાલ લે અત્યારે મોડિફિકેશન વાય કેમ કાપલેટ લાગે ને હવે કંઈક લાગે નહીં કે હાલી ડેવિડસન છે પેલા એવેન્જર જેવી થઈ જતી હતી ઘણા લોકોને એમ લાગતી કે આ શું છે એમ કોઈને અહીંયા બ્રાન્ડ વસ્તુની ખબર જ નથી કે હાર્લી ડેવિડસન એક બ્રાન્ડ છે અલગ બધા એમ જ ગણતા કે આ એવેન્જર ટાઈપ જ છે તો હાર્લી ડેવિડસન છે ને ભાઈ ફીલ જ આ છે ભાઈ એ ને પછી આ સ્ટાન્ડર્ડ ક્લાસિક નહીં સ્ટાન્ડર્ડ દે ફીલ ક્લાસિક તો સ્ટેલ સાર તો ખપે નહીં આ તો હાર્લીમાં કિકેટ નથી આવતી હાર્લી છે ભાઈ ફીલ દે છે આ રોડ ઉપર ખબર ના પડે આપણે કેમ 100 ઉપર હલ્યા જાય 110 120 ખબર નથી પડતી બાકી શું કે આર્યન મોજ ને આજ સવારથી ભાઈ ચાંદ્રાણી હતા આર્યન એમ કે અંજારમાં કેટલા વાગે ભાઈ વરસાદ ચાલુ થયો 1 વાગે અંજારમાં ચાલુ થઈ ગયો કેટલો પડ્યો હતો અંજારમાં એમ હાલો આપણે થાર લઈને હાલી આંટો મારતા આવી આજે આગાહી કેટલી કઈ જગ્યાએ બંધ થઈ ગયા માતાન મઠ માતાન મઠ બાજુ ભાઈ રસ્તા થઈ ગયા છે બંધ હવે થારની ચાવી લઈ લઈ કેમ કે આવા રસ્તા બંધમાં તો આપણે રસ્તા ઓપન કરતી નીકળે ને એક વસ્તુ થાર જલ્દી થાર લઈ લઈ નીકળી જાય જલ્દી આટો એક મારતા આવી બાર કાંઈ ફીલ લેતા આવી યાર ફીલ લઈ થારની યાર થાર આવડો બધો ખર્ચો કર્યો તો કંઈક વસૂલ કરી રૂપિયા થારનું ના ફીલ નહીં કાંઈક થારની ભાઈ તો કામ કરું તો હું શોર્ટ્સ પહેરલો કે પેન્ટ બરાબર પેન્ટ મોર ચાલો ખાલી સ્લીપર્સ પહેરલો અત્યારે ખાલી સ્લીપર્સ પહેરલા ડાયરેક્ટ બેસીને થારમાં આવે હા એ વરસાદ એવો બાકી અહીંયા તો આપણે ઝાડ નીચે અહીં એટલે ખબર નથી પડતી ગાડી આપણી ઝાડ નીચે એટલે બાકી એક છે આટલો બધો વરસાદ આવ્યો ગાડીને ટાયર નીલા નથી થયા ગાડીને ટાયર હજી ગોલા પડ્યા એકદમ જલ્દી લઈને નીકળ્યા ને નીચે કૂતરા બૂતરા સુતા હોય હટીએ ને ભાઈ ચાલુ રાખી 2 મિનિટ એટલે હવે જો ભાઈ વરસાદ કેટલો હે ગાવા કાઢી નાખ્યા ભાઈ 35 આપણો જોઈ લો ખાલી જો પાણી એના ટાયર સુધી આવી ગયા ભાઈ હવે દેખાય નહીં દેખાય ભાઈ લાઈટ એને જલ્દી જાય થાર ની ફીલ ની આખું પાણી ડગે થાર નીકાળી એટલે હે ને આ બમ્પર નો વરી અવાજ આવ્યો હે ને અવાજ સાંભળે ને ખચાક ખચાક અવાજ ના આવે મને ગાડી આખીમાં અવાજ તો તરત મને નોટિસ થઈ જાય શું હોય ખબર નહીં ગાડી આખો દી હલાવ રહ્યો ને તો ખપે તે આપણી ગાડીમાં અવાજ જરીક પણ આવતો ને તો ખબર પડીએ કે અવાજ શેનો આવેલો મારી બમ્પર નો ખચાક ખચાક અવાજ ચાલુ થઈ ગયો કેમ કે એકવાર આપણે ઓફ રોડિંગ પાછી એકવાર કરીએ થારમાં તો વળી પાછું બતાવવું પડશે શું લાંબુ એટલે અંજાન 4 રસ્તામાં ઠીક પાણી છે એટલું બધું નથી ભરાણ ના હજી ફેરે આ ભાઈ ને બહુ તકડે ભાઈ ફૂલ લાઈટ દઈને આવે એને ઘરે જઈને મૂકવા જશું આપણે અહીંયા સારો પાછો
હા ફીલ તો લેવાની ને ભાઈ, થારમાં રૂપિયા છે ને નાખ્યા ભાઈ છે. ફીલ તો લેવાની, પ્રીમિયમ ફીલ લેવાની. થારની પ્રીમિયમ ફીલ નહીં લઈને ત્યાં સુધી આપણે કેમ મજા આવવાની ભાઈ. હવે જલ્દી બસ સ્ટેન્ડ સાઈડ જોઈ કેવો રે વરસાદનો પાણી ભરાણું. આમાં લેતા અહીં આંટો મારતા અહીં બરાબર ને, એક મસ્ત મજાનો. આ પહોંચી જાય આ જોરદાર જગ્યા ઉપર. પાણી અહીંયા સારું હશે, ખુલ્લી જગ્યા પાસે ખાલી. હકુબા કેમાં ઓળી શક્યું હવે. જલ્દી 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 ખુલ્લી જગ્યા ખપે, ખુલ્લી 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 જગ્યા ખપે, ખુલ્લી. આપણે આજ ખપતું હતું ભાઈ, પરફેક્ટ ને. ચિત્રકૂટ નો કાંઈક વારો લીધો હે 110%. કેમ કે જઈ જોઈએ ને ચિત્રકૂટમાં એટલો ફૂલ હોય વરસાદ કઈ આગળ દેખાય નહીં. આપણે દર ફેરું નહીં છે ને, બધા લાઈવ થઈને બેઠા અમારા ભાઈ. આપણે એક જ લાઈવ વગર બેઠા અહીંયા ત્યારે. હવે જલ્દી રાઉન્ડ બાઉન્ડ મારી મજા લઈ. ભાઈ એક્ટિવા ખરાબ થઈ ગઈ, જા આર્યન મદદ કરતા હો થોડીક. લેડીઝમાં તમારો વધારે ઇન્ટરેસ્ટ હોય ને મદદ કરવાનો. એટલે બધે જનરલી હું બધેની વાત કરો, મારા પેલા મારા વગરની ભાઈ. અરે જલ્દી 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 જલ્દી. જામ્યો જામ્યો, સારો ખાસો જામ્યો, મજા આવી ગઈ. હાલો બાપાજી કી પરી, ચલો જી ચલો. આપ ખડે મસ્ત મજાના વરસાદના સામે કારખાના સામે સગવે ગાલી દીધો. આપણે અહીંયા પાર્ક પડીએ. પ્લાન